મિત્રો જય દાદા દ્વારકાથી જેમાં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો કાલે મેં એક વિડિયો જોયો જૂનો અને વિડિયો જોઈ અને મને એવું હસવું આવ્યું એમ કે સાલું આવો મોટો સમાજ તેજસ્વી સમાજ સમજણવાળો સમાજ તર્ક બુદ્ધિવાળો સમાજ અરે જે માણસ સામે આવતો હોય અને એના શકલ એના અહોભાવ ઉપરથી એના પેટમાં શું છે એવું બધું સમજવા વાળો સમાજ એવો બધો ચાલાક સમાજ આજ મૂર્ખ બની અને વાહવાવાર કરતો હોય ને એવું મેં જોયું એમ તો મિત્રો કોઈને ન કરતા એ મારા સમાજની જ હું વાત કરું છું કે કાલે મને એક વિડિયો આવ્યો મેં તપાસ નથી કરી જૂનો છે કે નવો છે પરંતુ હર્ષભાઈ સંઘવી એમાં એમ કહે છે કે રાજપૂતોને તો શું હવે અમારી પાસે ઈચ્છા ધરાવવાની જરૂર છે અમે રાજપૂતોને તો દિલ દઈ દીધું બોલો કરો વાત હવે આ અસ્મિતા આંદોલન નારી સન્માનની જ્યાં વાત હતી જ્યાં એક વ્યક્તિગત રાજપૂત સમાજની જે ઇજ્જત આબરૂ અને શીલ કહેવાય નારી સમક્ષ જાતિનું શીલ કહેવાય આવો મુદ્દો ઉપાડીને એક એનો નેતા પરસોત્તમભાઈ રૂપાલા બકવાટ કરતો હોય એને બંધ ન કરી શકતો હોય એ સન્માન જાળવી ન શકતો હોય તો હવે ઇજ્જતની વાત રહી ઇજ્જત જો જાળવી ન શકતો હોય અને જે સન્માન ખાલી ન આપી શકતો હોય સ્નાનુભૂતિ ન દર્શાવી શકતો હોય ઈ સમાજનો લીડર ઈ સમાજનો જે ગૃહમંત્રી કહેવાય એવો ત્યારે હર્ષભાઈ સંઘવી એમ કહે કે હું તો રાજપૂત સમાજને દિલ દઈ દીધું છે ભાજપ સરકારે તો રાજપૂત સમાજને દિલ દઈ દીધું છે હવે બીજી શું અપેક્ષા છે સમાજને હવે તમે વિચાર કરો એ વખતે મૂછું દાઢી વાળા બેઠેલા સાલા મારા સમાજના આમ હિજરા કયો નહીં એવું ન કહેવાય પણ આને ઉપમા શું આપીને એ ખબર નથી પડતી અને મારી તેજસ્વી બહેનો મારી માતાઓ બેઠેલી એ કોઈમાંથી એવો એને શબ્દ નથી નીકળતો કે ભાઈ અમારે તારું હરી ગયેલું દિલ નથી જોતું હરી ગયેલું દિલ એટલે એટલા માટે કે તમે અમારી સન્માન ન જાળવી શકતા હોય તમે અમારી આબરૂને ન સમજી શકતા હોય તમે અમારી સોમાન ઇજ્જતને ન જાળવી શકતા હોય તો તમે દિલ કઈ રીતે અમને દઈ શકો એમ દિલ કોણ દઈ શકે એ વાત એને પેલા કહેવાય દિલ કોણ દઈ શકે દિલ એ દઈ શકે કે જે એની પાછળ જાન દઈ શકે જે એનું સન્માન જાળવી શકે જેની આબરૂ સાચવી શકે ગમે તે સમાજ છે ગમે તે સમાજ આપણો શિરો માન્ય છે પણ ગમે તે સમાજ પ્રત્યે આપણે લાગણી દર્શાવતા હોય આપણે એમ વાત કહી કે અમે દિલ દઈ દીધું તો દિલ દે તો જાને દઈ દે ને પણ સાલાઓ તમે એક જો સન્માન ન જાળવી શકતા વારંવાર તમે જુદા જુદા એવા પેતરા લાવી અને જુદા જુદા એવા સમાજને હળધૂત કરતા હોય સમાજને એક પણ નોખો રાખી અને મૂર્ખ બનાવતા હોય તો આ સાંભળવા વાળો વર્ગ મૂર્ખ ન કહેવાય સાંભળવા વાળો નપુસકલિંગ ન કહેવાય સાંભળવા વાળો વર્ગને બુડી ન મરવું જોઈએ એ વાઘદીપડો છે ને મોઢે નો કેવું જોઈએ ક્યાં તમારું સન્માન જાળવીએ ક્યાં તમને દિલ દીધું એક પ્રશ્ન તો કરી શકો ને તમે કે તમે વાહવાકાર કરવા જન્મ લીધો છે કે તમે ગુલામી કરવા જન્મ લીધો છે અત્યારે સુવર્ણ સમાજને અલગ રાખવો અને એના માટે આ જે આટલું કરવું આવા જુદા જુદા કાયદા કાઢે કોણ તમારો બાપ કાઢે છે તમે દિલ દીધું છે તો જુદા શા માટે રાખો છો એટલે જે આવું સમાજ પ્રત્યે જે આવી ઘાતક ભાવનાઓ કરી અને જે સમાજને મૂર્ખ બનાવે છે ને અને એમાં તમે મૂર્ખ બનો છો ને એમાં તમારી ઘટે છે હું સમાજને કહું છું કે ભાજપને છોડી દો ભાજપ આપણો દુશ્મન નથી કે ભાજપ પણ ભાજપ જો આપણી જો ભૂંડી કરતું હોય તો એમાં તમારે રહેવાની જરૂર શું છે તમારી ક્યાંય વોટ બેંક હોય ક્યાંય ન હોય એની આપણે કઈ જરૂર નથી પણ હરાવવા માટે આપણે સમર્થ છીએ કોઈ પણ પક્ષને ધોબી પછાડ દેવા માટે આપણે સક્ષમ છીએ બાકી તમારો ઉદ્ધાર તમારે કરવાનો છે આવી રીતે તમે મૂર્ખ બનતા રહેશો તો આ સરકાર તમને
ઉલ્લુ બનાવી અને તમને ક્યારે બોટલમાં ફિટ કરી અને ઢાંકણું વાહી દેશે એની નક્કી નથી. અરે સાલાવ તમે શું અમને આપવાના હતા? થોડીની પાલી અમે આપેલું છે ને એમાં તમે સાલાવ મોજ કરો છો. પછી રાજાશાહી હોય, રાજાશાહીમાંથી લોકશાહી હોય, લોકશાહીમાંથી તમે અત્યારે તમારી જે ભાજપના જે તમે આ ભાજપ પક્ષ ઉપર ભવાડા કરો ને એના પાયા નાખીને રાજપૂતો જ છે. તમે એકેમાંથી અમને બાકાત ન કરી શકો. તમે સાલાવ બધી રીતે જાણો છો, પણ આ સમાજને શું કેવું? સમાજ મૂર્ખ બને છે. એનું કારણ એક છે, એક બે એવા તમારા ચમચા થઈ જાય છે ને ચમચાની પાછળ આ સમાજ હાલે છે. હું તો એક જ વસ્તુ કહું કે સમજી જાઓ, હજી સમય છે, હજી સમય ઘણો છે. અને સુવર્ણ સમાજ, આપણે કોઈ પણ સમાજ છે ને બધા આપણા ભાઈ છે. આપણે ભેદભાવ કરવાનો નથી. હમણાં તમને ખબર છે નવો કાયદો લાવે છે યુજીસી એક સંસ્થા છે કે જે શિક્ષણ સ્તરને ઉચ્ચ સ્તરે પહોંચાડવા માટેની એક સંસ્થા છે. જે નિર્ણય લે છે એ નિર્ણયની અંદર કે શિક્ષણ કઈ રીતે ઊંચું આવે, માણસ કઈ રીતે શિક્ષણ તરફ વળે અને માણસમાં ભેદભાવ ન થાય, આવા માટેની એક સંસ્થા છે. હવે આ સંસ્થાનો હમણાં વીટીવી ઉપર ડિબેટ હતો અને એમાં જે સુવર્ણ સમાજ છે એને જે બીજા ઓબીસી ના હાથે આવે છે, એ લોકોના જે વિદ્યાર્થી હોય એ બધા યુનિવર્સિટીમાં ભેગા ભણતા હોય અને એમાં કઈ પણ તકલીફ પડે, જાતિ પ્રત્યે બોલે, કોઈ પણ પ્રત્યે બોલે, તો એની અંદર એને આખી એની જે એમાંથી જે કમિટી થાય, કમિટીમાં નિર્ણય લે અને એ નિર્ણયનો એ જો શિકાર બને, જો ખોટું હોય તોય પણ એનો જો શિકારી બને તો એના ઉપર એક્શન લેવાય, 3 વર્ષની સજા થાય અને એનું કેરિયર બરબાદ થાય. આવું એક હતું એમ. આવો એક કાયદો એ લાવી રહ્યા છે આજે સરકાર. અને પાછા સુવર્ણ સમાજની જે જયકાર કરે છે. કારણ ખબર છે કે આના વગર હાલે એમ નથી એમ. તમને મારી અને પછાડી અને તમને તમારું સ્વમાન ઘવાય અને તમને ગુલામ બનાવવા માંગે છે આ લોકો. એટલે સુવર્ણ સમાજ સમજી જાજો. આપણે કોઈ બીજા સમાજ સામે છે એના કોઈ યારે વાંધો નથી, પણ જે સરકાર એકાબીજી સમાજની અંદર આવા ગલતફહેમી કરાવી રહી છે, કારણ કે એને હવે ચૂંટાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી. એને ખબર છે કે જો આવી રીતે આપણે આને કરશું તો આ લોકો જાતિ ભાતિના ભેદભાવની અંદર આ બધા વીંટાઈ જશે અને આમાં એનું ધ્યાન વયું જશે. એટલે આપણે આપણું કામ કરી લેશું. આપણે આ ઓબીસી આ તે જે કેટેગરીમાં આવે એ બધા લોકોથી આપણે દિલ જીતી લેશું. પણ હું એમ કહું છું કે એ જે ડિબેટ થયો ને એમાં હંડીશભાઈ રાવળ કહીને એક એડવોકેટ હતા, એ સરસ મજાની વાત કરી કે કાયદા તો એકચ્યુઅલી આવા છે જ તે આપણે આગળ છે કાયદામાં કોઈ પ્રત્યે કોઈ અન્યાય કરે તો એને એની જે કાયદા પ્રમાણે દંડ દેવાની જોગવાઈ છે, સજાની જોગવાઈ છે. તો બીજા આવા ગતકડા લાવવાની જરૂર શું છે? પણ વ્યક્તિગત રીતે ફાયદો મેળવવા માટે એકાબીજી જે આ હિન્દુત્વના જે નારા છે એમાં વિખવાદ કરવા માટે, ભાઈચારાની ભાવનામાં ભરવાઈ કરવા માટેની આ સરકારની એક રણનીતિ છે. વોટ બેંક પોતાની સાબિત કરવા માટે એક રણનીતિ છે. અને બીજા નંબરની અંદર કે જો આ લોકો જો આવી જ રીતે જો કરતા હોય તો આપણે ગ્રામ સભા ભરાય અને જે ઠરાવ થાય, ચા પીવી અને ઠરાવ પૂરા થાય, બીજી વખત ઠરાવ થાય, પણ ઠરાવ કોઈની જે ઠરાવ કર્યા છે, જે કામ કરવા છે, કામ પૂરા થતા નથી. એમ આ પણ સક્સેસ થવાનું નથી. કારણ કે જો કાયદો જ પહેલેથી જ છે તો આનો દુરુપયોગ કરશે. આ બીજો કાયદો આવશે દુરુપયોગ પાછું જે આમાં જે ફરિયાદ કરશે ને જે સુવર્ણ સમાજનો જે આનો શિકાર બનશે એમાંથી જો ખોટું એનું સાબિત થાય, ફરિયાદ ખોટી થાય તો ઓલાને કાંઈ સજા નહીં. બાકી આને સાબિત થાય એટલે આને 3 વર્ષની સજા અને આને ઘર ભેગી ના, આનું કેરિયર ખરાબ થઈ જાય. તો આનો દુરુપયોગ નથી થવાનો. તો આ જે સમાજ છે, તમે વાત કરો છો કે આ રાજપૂત સમાજ છે એ તો મારું હૃદય છે ને મારું દિલ છે ને, બરોબર છે. તો તમને આ સમાજ આવો બધો અન્યાય કરે છે, તમને આવી ઓલું કરે છે, તો તમે આનું દિલ હુકા દો છો? આવી ખોટી વાતો ભ્રાત હુકાર કરો છો? અને ભાઈ જો સુવર્ણ સમાજ માટે એને કાબુમાં રાખવા માટે, એને તમારે નાથવા માટે જ આવા કાયદા બનાવતા હોય ને, એનું સ્વમાન ઘવડાવવા માટે તો બરોબર છે. એ તમારી
કૂટનીતિ છે. બાકી સ્વર્ણ સમાજે જો તમને તમારો બાપ આપ્યું ન હોત ને તો આજ બધા ભિખારી હોત. બરોબર. સ્વર્ણ સમાજ બધા સમાજને પોતિકા માને છે. તમે લોકો ગલત ફહેમી કરાવો છો. હર્ષભાઈ સંઘવી તમારા મોટા સાહેબને કહેજો, અમિતભાઈ શાહને, નરેન્દ્રભાઈ મોદીને કહેજો કે તમે તમારા વોટ બેંકના રોટલા શેકવા માટે કોઈ પણ સમાજને ટાર્ગેટ ન કરો, ખોટા ગતકડા ના કરો. ઓબીસી ના છોકરાને કોઈને અન્યાય થશે ને તો અમારો છોકરો હોપી દેવું. અમે એવા માઇકાંગલીના પેટના નથી, કારણ કે અમને ખબર છે જો અમારા છોકરાએ ભૂલ કરી હોય તો સજા થવી જ જોઈએ. એના સંતાન અમે છીએ. ધોબીને મારીને બિહાડી શકતા હતા રામ, પણ નહીં. મારી પ્રજાને અન્યાય થયો હોય, મારી પ્રજાને કઈ અસંતોષ હોય તો એવું કામ ન કરવું જોઈએ. તે ભગવાન રામે છે ને સ્વયં સ્વીકારી અને સ્વયં સીતાજીએ સ્વીકારી અને વનવાસમાં ગયા છે. અમે ખુરશીના મદમાં આવી અને ખુરશીમાં છકી જઈ અને અમે પ્રજા ઉપર અન્યાય કરવા વર્ગ નથી. એ અમારા લોહીના ખાનદાનમાં છે. અમે સત્ય માટે ગમે તે કુરબાન થઈ જાય, અમારા પુત્રને કુરબાન કરી દઈ, કારણ કે અમને આ છે ને લોહીમાં સંસ્કાર છે, એ તમારામાં નથી. આ તમે જે કરો છો ને તમને અપચાવો છે. અમે તો એક જ જાણ્યું કે ઈશ્વરનું સામ્રાજ્ય છે, ઈશ્વરે સંચાલન કરવા આપ્યું છે અને પ્રજા એમ કે છે કે ભાઈ હવે તમે નહીં અમને સંચાલન કરવા દો, તો હસતા હસતા દઈ દીધું છે. ખાલી ખુરચી આટલું બાજો છો, ખૂન ખરાબા કરાવો છો. સાલાવ તમારા લોહીમાં નથી એ કે તમે આપી હગો અને વાતું કરો છો કે રાજપૂત સમાજને અમે દિલ દઈ દીધું. અમારે તમારું હરી ગયેલું દિલ નથી જોતું, એ તમારા પાસે રાખો, બદબુ આવે એમાં. તમારું દિલ જ નથી. તમારામાં દિલ હોય તો ભારતીય પ્રજા ઉપર આવું તમે કરો. જેને તમને ખુરશી ઉપર બેસાડે એનું ખરાબ તમે કરો ખરા. બસ મિત્રો, સમજાઈને વંદન. બાકી હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ હવે તમે છે ને આ ભાજપની જે ભાઈ કરી અને ભાજપના જે તમે જે ભાજપુત્રો બનવા માંગો છો ને બંધ કરો. એમ સોમન ખાતર બંધ કરો. એમ ભાજપ આપણે વેર નથી, પણ તમને સાલાવ કોઈ ગણતું નથી. એમાં તમે બેઠા છો ને તમને ધિક્કાર છે. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.